નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો ખાસ કાર્યક્રમ એટલે કે મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના પટલ ઉપર જે બજેટ રજૂ કર્યું છે તે માત્ર એક નાણાકીય દસ્તાવેજ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરતો મજબૂત રોડમેપ છે। ટેક્સ સ્લેબમાં ફેરફારથી મધ્યમ વર્ગના જે ચહેરા ઉપર સ્મિત છે, ત્યારે બીજી તરફ યુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ્સના નવા દ્વાર ખુલ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેતી અને ટેકનોલોજીના સમન્વય સાથે આ બજેટ દેશની આર્થિક ગતિને નવી ઊંચાઈએ લઈ જશે। તો શું આ બજેટ સામાન્ય જનતાનો આશાઓ ઉપર ખરું ઉતરશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે, તો આવો જોઈએ અમદાવાદની જનતા શું મંતવ્યો આપે છે। વર્ષ 2026-27નું બજેટ છે તે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે। 53.5 લાખ કરોડ રૂપિયાનું માતબર રકમનું આ બજેટ છે તે રજૂ કરવામાં છે। બજેટમાં મોટી મોટી વાતો કરવામાં આવી છે, વાયદા આપવામાં આવ્યા છે, પરંતુ આ બજેટ છે તે સામાન્ય જનતાને કઈ રીતનું લાગ્યું તેના વિશે અમદાવાદના લોકો સાથે વાત કરીશું। ભાઈ, આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, દેશના દરેક નાગરિકને બજેટની ઇફેક્ટ થશે, તમને કઈ રીતનું લાગ્યું આ બજેટ? કરોડોનું બજેટ આ લોકોએ આપ્યું છે, પણ અમને તો ખાલી વાતોના વરઘોડા લાગે છે। અત્યારે હાલની તારીખમાં ફૂલ તેજીમાં મોંઘવારી ચાલી રહી છે। સોના ચાંદી ગરીબ અને મધ્યમ વર્ગના ત્યાં લગ્ન આવે એમાં ખાસ એ લોકોએ ડ્યુટી ઘટાડવી જોઈએ। આજે ડૂચકે લાખોના ભાવમાં સોનાનો ભાવ થઈ ગયો, ચાંદીનો ભાવ થઈ ગયો, તો અમને આશા એવી હતી કે આ લોકો ડ્યુટી ઘટાડશે અને સોના ચાંદી કાબૂમાં આવશે તો પ્રસંગમાં અમે આપી શકીશું, પણ આ બજેટ તદ્દન ફેલ લાગે છે। અમને કોઈ મતલબ નથી આ બજેટથી। એટલે જે સોના ચાંદી, કારણ કે અત્યારે સતત વર્ષ 2025માં જે રીતે સોના ચાંદીમાં આંધીની જેમ ભાવમાં વધારો થયો અને તમામને એક એ આશા હતી ચાંદી ઉપર જે ડ્યુટી લાગે છે તેમાં સરકાર છે તે રોક લગાવશે, પરંતુ રોક લગાવવામાં નથી આવી। તમે શું કહેશો? ટેક્સ સ્લેબમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવામાં આવ્યો, જે રેપો રેટ હતો તે એનો એ જ રાખવામાં આવ્યો છે। કેટલી આશા હતી? આશા એક અમીરને ફરક નથી પડતો અને બિલકુલ લોઅર પબ્લિક ગરીબ છે એને ફરક નથી, ફરક તો મધ્યમ વર્ગના જે લોકો છે એને પડે છે। બજેટ મારી દ્રષ્ટિએ જોવા જાઉં તો આ બજેટ બિલકુલ નકામું કહી શકીએ, કારણ કે જે પગારદાર વ્યક્તિ એના જે ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ એ ઇન્ક્રીમેન્ટ દર વર્ષે 6 થી 7%, બહુથી બહુ 8%, અને મોંઘવારીનો દર છે ડે ટુ ડે સ્લેબ મોંઘવારીનું એક વધતું જ જાય છે। તો બજેટથી એવું લાગી રહ્યું છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગને જે ફાયદો થવો જોઈએ, પેટ્રોલ ડીઝલોના ભાવ ઘટવા જોઈએ, રાંધણ ગેસના ભાવ, તેલ, જે પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુ છે એના ભાવની અંદર ઘટાડો થવો જોઈએ। જે મોજ શોખની અંદર જે એન્ટરટેનમેન્ટ વિભાગ છે એની અંદર કદાચ વધારો થશે તો કોઈ વાંધો નથી, પણ એક પ્રાથમિક સુવિધા જે છે બેઝિક પાયાની એની અંદર જો ઘટાડો કરવામાં આવે તો બહુ સારું છે। એટલે પાયાની સુવિધામાં જે વધારો ઘટાડો કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। તમે શું કહેશો? બજેટમાં એક વાત આરોગ્યની પણ કરવામાં આવી છે, અનેક દવાઓ છે જે ટેક્સ ફ્રી કરવામાં આવી છે, કેન્સર જેવી ગંભીર બીમારીઓ છે તેની દવાઓને ટેક્સ ફ્રી કરવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? એ પગલું સારું છે કે જે કેન્સર જેવી દવાઓ છે એના માટે એ લોકો ટેક્સ ફ્રી કર્યો છે, તો એ જે ગરીબ માણસો, મધ્યમ વર્ગના માણસો છે એ લોકો માટે સારા કદમ છે, એને આપણે આવકારીએ છીએ। પણ મધ્યમ વર્ગ માટે આ જે ટેક્સ છે આ લોકોએ પ્રિન્ટ આઉટ કરી નાખ્યું છે, જે ઝેરોક્સ હતું પાછળનું એ જ ને એ જ ઉતારી દીધું છે, પણ મોંઘવારી પર કંઈ કંટ્રોલ છે નહીં, કારણ કે મોંઘવારી અત્યારે જો $1 ઉપર આપણો 99 રૂપિયા આપણા થઈ ગયા છે, તો મોંઘવારી તો વધી રહી છે। તો આપણી મોંઘવારી ઉપર આ લોકોનો કંટ્રોલ નથી, અને તમે બજેટ આપો છો, મોટા મોટા વાદા કરો છો। આપણે અત્યારે તમે કીધું કે અહીંયા ગુજરાતમાં WHO સ્થાપશો, હવે ક્યારે સ્થાપશો, ક્યારે ચાલુ થશે, ક્યારે લોકોનો લાભ મળશે, અત્યારે વાતો છે, તો વાતોથી કશું થતું નથી। તમારે નિર્ણય કરવા જોઈએ અને ફાસ્ટમાં ફાસ્ટ આ ડિસિઝન અને આ બધી વસ્તુ ચાલુ કરવું જોઈએ, કારણ કે મધ્યમ વર્ગ પાસે અત્યારે સરકાર ઉપર નિર્ભર છે, તો સરકારે આ બધી વસ્તુ વહેલામાં વહેલી પતાવવી જોઈએ।
એટલે જે જામનગરમાં WHO નું જે સંસ્થાની એક જે અહીંયા પણ જામનગરમાં સ્થાપવામાં આવશે તેનું પણ વહેલામાં વહેલી તકે તેનું જે યુનિટ છે તે શરૂ કરવામાં આવે. બેન, તમે શું કહેશો વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે દરેક જિલ્લા સ્તરે એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની વાત બજેટમાં કરવામાં આવી છે. એક વિદ્યાર્થીની તરીકે આ વાતને કઈ રીતે લો છો? આ વાત ખૂબ સારી છે કે હરેક જગ્યાએ એક હોસ્ટેલ બનાવવામાં આવશે, પણ હવે આ જે નિર્ણય કર્યો છે એને જલ્દી અમલ થાય અને વહેલી તકે હોસ્ટેલ બને ને લોકો એનો ઉપયોગ કરી શકે. અને અત્યારે ભલે બજેટ પાડ્યું છે, જોઈએ છે કે આ નિર્ણય ક્યારે અમલમાં આવશે. અને આવી રીતે ઘણા બધા ગર્લ્સને લઈને નિર્ણય લીધા છે બજેટમાં, જો બહુ જલ્દી અમલમાં આવે તે વધારે સારું છે. એટલે જે બજેટની અંદર જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે નિર્ણયો વહેલામાં વહેલી તકે લોકો સુધી પહોંચે તેવી અમદાવાદના લોકો છે તે માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્ય છે, આવો જોઈએ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને 9મી વખત બજેટ રજૂ કરેલું છે. 25 વર્ષનું વિઝન રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવે છે તેવી રીતની વાત છે. આપણી સાથે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના તમામ સભ્યો છે. આપણે તેમની સાથે વાત કરીને જાણીશું કે આ બજેટ ખરેખર છે કેવું, સામાન્ય માણસ માટે કેવું છે અને વિકસિત ભારત માટે આ બજેટ કેટલું મહત્વનું છે. શું કહેશો? આ બજેટ સામાન્ય વ્યક્તિઓને માટે, સામાન્ય પ્રજા માટે ને અનુલક્ષીને કોઈ એવી જાહેરાત દેખાઈ નથી બજેટના સ્પીચમાં. એક્સેપ્ટ એવું છે કે જે ઓવરઓલ ઇન્ડિયાનો ગ્રોથ થઈ રહ્યો છે એના કારણે ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, જે ફુગાવો કહીએ એની અસર હંમેશા સામાન્ય માણસ ઉપર પડતી હોય છે. તો મારી દ્રષ્ટિએ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ ઘટાડો નહીં થવો અને એ ઘટના ચાલુ રહેવી એ સામાન્ય માણસ માટે એક આવકારદાયક વસ્તુ કહી શકાય. ઓવરઓલ હું વાત કરું તો બાકી એમને ગયા વર્ષે જ આપણે સામાન્ય પ્રજા માટે 12 લાખ રૂપિયા સુધીનું જે ટેક્સ એક્ઝમ્પશનની સ્કીમ આપેલી, ઘણી મોટી જાહેરાત થઈ ગઈ છે. એટલે આમાં બજેટમાં એવી આશા નથી કે સામાન્ય વર્ગને ટેક્સમાં બેનિફિટ હશે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધવાનું આવશે, એવું હતું નહીં. મોટી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય એવા કોઈ ડાયરેક્ટ અત્યારે સુધી એનાઉન્સમેન્ટ થઈ દેખાતી નથી. ખાલી નાના MSME અને SME સેક્ટર માટેના જે પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ સ્કીમ એટલે જે ફંડની જાહેરાત કરવામાં આવી છે એ હજી એનું ટેક્સ આવશે એટલે વધારે ખબર પડશે કોણ એનો ફાયદો લઈ શકશે. પણ એક આવકારદાયક પગલું કહેવાય. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટરમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ હશે અને જોબ ઓપોર્ચ્યુનિટી પુષ્કળ આવશે અને દેશમાંથી બહાર ગયેલું IT ક્ષેત્રનું યુવા ધન એ પાછું આવશે ઇન્ડિયામાં, આવું મારું ચોક્કસ અને દ્રઢપણે માનવું છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે આવકારો છો આ બજેટને ઓવરઓલ 7 થી 7.5 નું અત્યારે આપી શકાય એવું મારું માનવું છે. 10 માંથી 7.5 માર્ક આપી શકાય તેવી રીતે આપણી સાથે પ્રિયંકાબેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને આપણે વાત કરીએ તો જે પ્રમાણે એક ક્લોઝ એવો પણ છે કે બહારના જે ઇન્વેસ્ટર્સ છે એટલે ફોરેન ઇન્વેસ્ટર છે તે નિવેશ કરી શકશે પોર્ટફોલિયોના એના માધ્યમથી. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? अगर इन्वेस्टमेंट यहाँ होगा, गूगल करता है या एप्पल का इन्वेस्टमेंट या मैन्युफैक्चरिंग यहाँ स्टार्ट होता है तो एक एम्प्लॉयमेंट जनरेट हो सकता है. ठीक है, सो उस वे में वी सी कि लॉट ऑफ एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज जो क्रिएट हो सकती है उस पे एक है जो गवर्नमेंट ने रखा है. मुझे जो इससे हटके जो एक चीज अच्छी लगी वो था जो सिटी डेवलपमेंट की बात उन्होंने की. अगर सिटी डेवलपमेंट होगा तो मुझे लगता है उसमें काफी सारी चीजें, चाहे वो एंट्री लेवल के लोगों के लिए हो, मिडिल लेवल हो या हायर लेवल हो, तो आई एम श्योर उसमें सबको बेनिफिट होगा या फिर काफी सारी अपॉर्चुनिटीज खुलेंगी. और उसके थ्रू एक, अगर बड़ौदा की बात आए, बड़ौदा अभी थोड़ा सा पीछे है स्मार्ट सिटी बनने से, तो अगर वो स्मार्ट सिटी बनता है तो क्योंकि हमारा इंडस्ट्रियल हब है पूरा, अगर आप गुजरात में देखें तो बड़ौदा ऑल्सो इज वन ऑफ द टॉप सर्विस इंडस्ट्री फोकस्ड एरिया जहाँ पे बहुत सारी इंडस्ट्रीज का डेवलपमेंट और मैन्युफैक्चरिंग स्टार्ट हुआ है. तो वो सिटी डेवलपमेंट को लेकर मुझे बहुत सारी एक्सपेक्टेशंस हैं कि क्या होता है उसमें बड़ौदा का भी विकास हो तो बहुत अच्छा है. વડોદરાનો વિકાસ હોય તેવી રીતની વાતો છે. દિલીપભાઈ, આપણે કેવી રીતે જોઈ રહ્યા? કારણ કે 25 વર્ષને આ જોઈને કર્યું છે, એટલે લોંગ ટર્મ હોરાઇઝન જોઈને આ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. હાલના તબક્કે આપણે વાત કરીએ તો સામાન્ય માણસ માટે આ બજેટમાં અત્યારે એવું કંઈ જાજુ જોવા નથી મળતું, પણ આ 25 વર્ષે દેખાશે ખરું? હા, એ ચોક્કસ દેખાશે. કારણ કે જ્યારે તમે બધી જ વસ્તુમાં આપણે ફોર એક્ઝામ્પલ આજે નાના પોઈન્ટ લઈએ કે ફોર એક્ઝામ્પલ નંબર ઓફ ગાઈડ્સ એટ ધ ટુરિસ્ટ સેન્ટર્સ, બરાબર છે, આજે એના માટેની ટ્રેનિંગ સેન્ટર્સ,
એવા એટલે આવા જે બધા મુદ્દાઓ એમને ટચ કર્યા છે વેર એમ્પ્લોયમેન્ટ વિલ બી ક્રિએટેડ, ત્યાંના લોકલ ટેલેન્ટને ઊભા કરીને પછી એમને જે ટુરિસ્ટ સેન્ટર્સ છે એને ડેવલપ 200 ટુરિસ્ટ સ્પોટ પર કે એના પર અને 20,000 ની વાતો છે. હા, એટલે હું શું કહું છું કે આવા નાના નાના મુદ્દાઓ ટચ કરી અને એની અંદર જો સરકાર ખરેખર સિરિયસલી આ બધું મેટર હાથમાં લે તો ઓટોમેટિકલી અચ્છા પછી બીજું કે ધારો કે આજે જેમ એમ વાત કરી કે ભાઈ 7 સ્ટ્રેટેજિક સેક્ટર્સને એ લોકોએ બહુ પ્રાધાન્ય આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ આજે સૌથી મોટામાં મોટું જો એમ્પ્લોયમેન્ટ ક્રિએશન કરી શકે તો MSME. હવે જે આજે MSME ને જે ચેમ્પિયન MSME ની જે એમને વાત કરી છે એમાં 10,000 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. તો આઈ થિંક કે એ બધી સ્કીમો જો ઇમ્પ્લિમેન્ટ થશે અને લોંગ ટર્મ એ થશે તો આઈ થિંક એમાં તો જનરેશન ઓફ એમ્પ્લોયમેન્ટ થશે, ઇન્ક્લુડિંગ જે માઇક્રો યુનિટ્સ જે છે જેમાં 3,000 કરોડ રૂપિયા સરકારે એડિશનલ બી ફાળવ્યા છે કે ભાઈ જેનાથી નાના નાના ઉદ્યોગોને જેને કહેવાય ને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એવું બી થશે. તો જે એમ્પ્લોયમેન્ટની આપ વાત કરો છો તો this is where this employment will be generated. અને besides this જે બાયોફાર્માની વાત કરે છે પછી આપણે તમારું ટેક્સટાઇલ સેક્ટરની વાત કરીએ, ટેક્સટાઇલ સેક્ટર ઇઝ હાઈલી લેબર ઇન્ટેન્સિવ. એમને ખાસ કરીને ફાઇનાન્સ મિનિસ્ટર બોલ્યા છે કે ધ હાઈલી લેબર ઇન્ટેન્સિવ ટેક્સટાઇલ સેક્ટર ને બી એ લોકો પૂરેપૂરો ભાર આપ્યો છે. ઇન સો મેની વેઝ they are going to support the textile sector. આપ આવકારો છો આ બજેટ? હા, હું આવકારું છું. એટલે ઇન ધ સેન્સ કે બજેટને કાઢી તો નખાય એવું નથી, પણ ડેફિનેટલી કદાચ અત્યારે આપણને એનું શોર્ટ જેમ હમણાં આગળ બી મારા વક્તાએ કીધું કે ભાઈ શોર્ટ ટર્મ કદાચ આપણને એની ઇમ્પેક્ટ નહીં દેખાય, ઇફેક્ટ નહીં દેખાય, પણ લોંગ ટર્મ ચોક્કસ થશે. હમણાં ડ્યુરિંગ ધ પ્રેસ કોન્ફરન્સમાં જે વાત થઈ કે ભાઈ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ડિયા ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ વર્લ્ડ ઓર્ડર નાઉ, એટલે એક ઇકોનોમિક લીડર તરીકે ઉભરી આવે એનું બી એક આ બજેટનું આ મને લાગે છે કે ફાઉન્ડેશન બની રહ્યું છે. બજેટનું ફાઉન્ડેશન બની રહ્યું છે. મોહનભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આપણે જે પ્રમાણે ટેરિફ વોર અત્યારે ચાલી રહ્યું છે, આપણાને પણ હવે સેલ્ફ રિલાયન્ટ થવાની જરૂર છે. મેક ઇન ઇન્ડિયા પણ ચાલી રહ્યું છે, ત્યારે હવે બજેટ આવ્યું છે તો બજેટમાં પણ વિકસિત ભારતને લઈને એનામાં તમામ પ્રકારના પ્રાવધાન અત્યારે જોવા મળી રહ્યા છે. પણ ચોક્કસથી જો વાત કરવા જઈએ તો સામાન્ય માણસને જો જ્યારે એમને બેનિફિટ નહીં મળે ત્યાર સુધી આ બજેટ અસરકારક રહેશે ખરું? આપને શું લાગે છે? એકચ્યુઅલી આમ જોવા જાઓ તો સામાન્ય માણસ માટે આ બજેટમાં કશું નથી, એનોર્સમેન્ટમાં કશું નથી. હવે આપણે એક સ્ટેપ પછી ખબર પડે શું છે, પણ આમ જનરલી જોવા જાઓ સામાન્ય માટે કશું જ નહીં. ફોર એક્ઝામ્પલ સેલેરી પીપલ હોય એ લોકો દે એક્સપેક્ટ સમથિંગ ઇન ધેર ઇન્કમ ટેક્સમાં સ્લેબમાં તો ચેન્જીસ થઈ જાય, કન્સેશન થઈ જાય, એમાં કશું નહીં, એ ટચ જ નથી કર્યું, ડિપાર્ટમેન્ટે ટચ નહીં કર્યું. અને ઇવન ઇન્ડસ્ટ્રીઝમાં જવા તો SMEમાં એ લોકો 10,000 કરોડ રૂપિયા આપી છે ડેવલપમેન્ટ ફંડ કરીને, બીજું SMEમાં પણ નથી. આમ જોવા જાય તો ધીસ ઇઝ આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ એ નોર્મલ બજેટ, બીજું કશું ના કહેવાય. ચોક્કસથી એટલે જેવા જોવા જઈએ જે પ્રમાણે આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે કેન્દ્રીય જે વિત્ત મંત્રી છે તેમના દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને જે વડોદરાના FGIના જે તમામ સભ્યો છે તેમને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે અને મિશ્ર પ્રતિસાદ તેમના પાસેથી મળ્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે 9મી વખત બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું. આપણી સાથે રાજકોટથી ઉદ્યોગકારો વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો? જે નિર્મલા સીતારમણ દ્વારા 9મી વખત છે તે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું, કઈ પ્રકારની અપેક્ષા હતી અને બજેટ કઈ પ્રકારનું રહ્યું? વિનોદ કાછડિયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આપણી સરકારનું જે 2047નું વિકસિત ભારતનું વિઝન છે એ વિઝનની કલ્પનાને સાકાર કરવા માટેનું એક આગે કૂચ કહી શકાય એ ટાઈપનું બજેટ કહી શકાય. સરકારે 3 પ્રકલ્પો રજૂ કર્યા છે. એક તો લોકોની આશાઓ કઈ રીતે સંતોષવી, આપણા ઇન્ડિયાને ગ્લોબલી અર્થવ્યવસ્થામાં અગ્રીમ હરોળનું લઈ જઈ શકવા માટેનું જે એનું વિઝન છે એ વિઝન, અને સબકા સાથ સબકા વિકાસ, એ 3 પિલર ઉપર આ બજેટ રજૂ કર્યું એવું લાગે છે. ઉદ્યોગકારોને એમાં પ્રાધાન્ય આપ્યું છે, MSMEને પ્રાધાન્ય આપ્યું છે,
નિકાસકારોને પોલિસીને પ્રાધાન્ય આપ્યું છે કે બહુ સારી વસ્તુ છે. ખરેખર નિકાસ આપણી વધવી જોઈએ. એના માટે જો નિકાસ વધશે તો આપણું જે વિકસિત ભારતનું જે વિઝન છે એમાં ઔદ્યોગિક વિકાસનો બહુ મોટો સિંહ ફાળો રહેવાનો છે. ત્યારે આ નિકાસકારો અને MSMEને વધારેમાં વધારે પ્રાધાન્ય આપી શકાય એ માટેના સરકારને જે પ્રયાસ છે એ બહુ સારી વસ્તુ છે. તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારે ઘણી બધી યોજનાઓ આપી છે, તે પણ આવકારદાયક છે. કેન્સરની દવાને વધુ સસ્તી કરવામાં આવી છે, ઓટોઇમ્યુન દવાને સસ્તી કરવાની વાત છે. પણ આ એક બજેટમાં એક વધારે જો આપણે સારી વસ્તુ સરકારે આપી હોય તો એ છે કે દરેક જિલ્લામાં ઇમરજન્સી સારવાર કેન્દ્ર અને એજેડ લોકોને વધારે સારવાર મળી શકે એ માટેનું જે આયોજન છે ખરેખર આવકારદાયક છે અને સરકારને આ માટે સારી યોજના બનાવી કહી શકાય. તમે શું કહેશો? શું નામ? ભાસ્કરભાઈ જોશી, ટેક્સ કન્સલ્ટન્ટ છું. અચ્છા, ટેક્સમાં જે ઇન્કમટેક્સ એક્ટ નવો આવશે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ ઇન્કમટેક્સ એક્ટથી ઘણી સરળતાઓ થશે અને સરળતાથી સમજી શકે એવો એક્ટ બનાવવામાં આવેલો છે. જો એ લાગુ થશે તો એટલી સરળતા રહેશે. TDSમાં સુધારા જે કરેલા છે અને TDS જે ઘટાડવામાં આવેલો છે અને ST એને એ આવકારદાયક છે. એક શેરબજારને જે ગમ્યું ન હોય તે બાયબેક ઉપર જે બાયબેક ઉપર ટેક્સ લેવાની વાત છે કે જે કેપિટલ ગેઇન ટેક્સ લાગવામાં આવશે, એ એક સુધારો છે, એ સારો છે. બાકી STT જે વધારવામાં આવેલું છે એને STTને હિસાબે આ બજેટ છે ને એ શેરબજારને પસંદ આવેલું નથી. બાયબેક ઉપર જે ટેક્સ લે છે એ પણ આમ જો ફાયદાકારક છે પણ એ બજાર સહન કરી શક્યું નથી. અને બહુ મધ્યમ વર્ગ માટે કે નોકરિયાત વર્ગ માટે જે રાહતોની અપેક્ષાઓ હતી કે નોકરિયાત વર્ગ કે મધ્યમ વર્ગ છે એ આને એટલું અપેક્ષિત બજેટ માની શકાય નહીં. ચોક્કસથી તમે શું કહેશો? શું નામ અને શું કહેશો? કઈ પ્રકારની અપેક્ષા હતી નોકરિયાત વર્ગને અને ખરા અર્થમાં આ જે બજેટ છે તે તેમના અનુકૂળ આવ્યું કે કેમ? જો તમે જો ઇન્કમ ટેક્સમાં જો આવે છે, ટેકનિકલી જો સ્મોલ અને સેલરીડ પીપલ છે એ લોકો માટે કોઈ બેનિફિટ નથી. સેલરીડ પીપલની એક સૌથી વધારે અપેક્ષા હતી કે એ લોકોનું સ્ટેન્ડર્ડ ડિડક્શન વધે. એ લોકોને ઘરેથી ઓફિસ જવા માટે અને ઘણા ખર્ચા થાય, બીજા કપડાં લેવા માટે. એનું જો 75,000 રૂપિયા એ લોકોને છે અત્યારે, આ દિવસમાં 75,000 રૂપિયામાં કોઈનું ઘર ચાલે, કોઈનું જો ટ્રાન્સપોર્ટેશન અને એક્સ્ટ્રા ખર્ચેસ થાય એ નથી ચાલતું. તો જો સેલરીડ એમ્પ્લોઈઝ છે એ લોકો માટે જો 80C લ્યો યા તમે સ્ટેન્ડર્ડ ડિડક્શન લ્યો, કોઈ ઇન્ક્રીઝ નથી, એટલે કોઈ બેનિફિટ નથી. એટલે એ લોકો માટે આ જો બજેટ છે આ લોકોની અપેક્ષા આ ટાઈમે પૂરી નથી થઈ. પ્લસ એ લોકો જો થોડું એ લોકોનો બચત છે, સેવિંગ્સમાં રાખે છે, એના ઉપર જો ટેક્સ આવે છે ઇન્ક્રીઝ ઓફ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં STT ટેક્સ, એ લોકો માટે થોડું મોંઘું પડશે. યસ, બેનિફિટ થશે કે અત્યારે જો એ લોકોએ કીધું છે કે અમે ડિવિડન્ડ ઉપર ટેક્સ કાઢી છે. જો ડિવિડન્ડ ઉપર ટેક્સ એક્ઝેક્ટલી આપણે જોવું પડશે એના ફાઇન વર્ડ્સમાં શું લખે છે. જો ડિવિડન્ડ ઉપર ટેક્સ નીકળી ગયો તો એ નાના માણસો માટે ઘણું ફાયદાકારક છે. શું કહેશો? ખાસ કરીને જે આ બજેટમાં MSME ઉદ્યોગ માટે જે 10,000 કરોડનો ફાળવણી કરી છે એને કારણે MSME ઉદ્યોગને બુસ્ટિંગ મળશે. અને એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગણી પણ હતી કે MSME ઉદ્યોગને વધુ, કેમ કે MSME ઉદ્યોગને કારણે ઘણા લોકોને રોજગારી મળે છે અને 2 લાખ ઉપરના જે છે નાની યુનિટો રાજકોટમાં સ્થાપિત છે. આ હતા આપણી સાથે રાજકોટના ઉદ્યોગકારો અને કેટલાક જે ટેક્સ કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા લોકો. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે MSME ઉદ્યોગની ક્યાંક ને ક્યાંક વેગ તો મળશે, પણ સાથે સાથે જે અપેક્ષા મધ્યમ વર્ગના અને નાના વર્ગના જે લોકોને હતી ટેક્સને લઈને, તે ક્યાંક ને ક્યાંક તે પૂરી નથી થઈ. એ પણ એક વાત ક્યાંક ને ક્યાંક આમના દ્વારા આવી છે. ખાસ કેન્દ્ર જે પ્રકારનું બજેટ રજૂ કર્યું છે તે આગામી સમયમાં આ બજેટને લઈને એક સકારાત્મક વલણ પણ જોવા મળશે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો જોઈએ. કેન્દ્રીય બજેટ આજે ડિક્લેર કરવામાં આવી ગયું છે. જામનગર વાસીઓમાં ક્યાંક ને ક્યાંક એને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નિરાશા પણ થોડીક છે કે જે ખાસ કરીને બ્રાસ ઉદ્યોગને જે અપેક્ષા હતી એ ક્યાંક પુરવાર નથી થઈ. તો એની સામે WHO ને અપડેટ કરવાની વાત છે. તો જામનગર વાસીઓ પાસેથી જાણશું કે આજના જે બજેટ કેન્દ્રીય દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં આપનું શું કહેવું છે?
બજેટ બહુ સંતુલન રીતે બનાવવામાં આવ્યું છે. આંકડાકીય વાત કરું તો ફિસ્કલ ડેફિસિટ 4.7 જીડીપી રાખેલું છે. તમે ઇન્કમની વાત કરો ટોટલ રિસીપ્ટ તો એ 12 લાખ કરોડ આસપાસ રાખેલી છે. ખર્ચાની વાત કરીએ તો 53 લાખ કરોડનો ખર્ચો ટોટલ કર્યું છે. એમાંથી 11.2 કરોડ કેપિટલ એક્સપેન્ડિચરનો છે, જે સારામાં સારું કહેવાય કે જે આવા ઇકોનોમિક ઇન્સ્ટેબિલિટી છે એમાં આવું કેપિટલ એક્સપેન્ડિચર કરીએ તો બહુ સારું કહેવાય. બીજું એ જણાવવાનું કે એક જીડીપી ડેટનો રેશિયો હોય એ આપણે 55.6% રાખેલો છે, જે બહુ સારું છે. આપણે 1% નીચે ઉતર્યા છે. ઓવરઓલ બીજું તમે વ્યવસાય પુશ બહુ ઘણું બધું આપેલું છે. એમાં આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ 3 બનાવવાની વાત કરી છે, જે રેલવે કોરિડોર્સ બનાવવાની વાત કરી છે, રેર અર્થ કોરિડોર્સ બનાવવાની વાત કરી છે. તો ઓવરઓલ બજેટ સિનારીઓ બહુ વ્યવસ્થિત લાગે છે અમને. આ જ રીતે જામનગર વાસીઓ પાસે જાણશું કે આ જે આજનું બજેટ આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક મેડિસિન ફાર્માસિસ્ટને ક્યાંક અમુક દવાઓમાં ને એમાં ક્યાંય રાહત મળેલ છે, અને એ સિવાય તમારી દ્રષ્ટિથી બજેટ કેવું છે? મારી દ્રષ્ટિ પ્રમાણે એકદમ ન્યુટ્રલ બજેટ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, જેમાં અંદર એમએસએમઈ અને ગ્રોથ માટે થઈને 10,000 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત આપણી જે સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ એનબીએફસીસ છે એને રિસ્ટ્રક્ચર કરવાની વાત છે. સાથે સાથે આપણે જે એમએસએમઈ માં પ્રોફેશનલિઝમનું કલ્ચર ડેવલપ થાય એટલા માટે ટિયર 2 અને ટિયર 3 સિટીઝમાં કોર્પોરેટ મિત્રસ કરીને આપણે જે ઇન્સેન્ટિવ છે ગવર્મેન્ટ સાઈડથી એ પણ લેવામાં આવ્યું છે. સાથે સાથે આપણે ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે એમાં અંદર પણ અમેન્ડમેન્ટ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, કારણ કે જે આપણે મ્યુનિસિપલ બોન્ડ્સ છે એમાં અંદર 1,000 કરોડથી ઉપરનું જે કંઈ ઇશ્યુ સાઇઝ વાળા જે મ્યુનિસિપલ બોન્ડ્સ છે એમાં અંદર ડાયરેક્ટ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ સાઇડથી અલોકેટ કરવામાં આવ્યું છે, જે ડાયરેક્ટ ક્રેડિટ લિંક નહીં બટ ડાયરેક્ટ અસિસ્ટન્સ છે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ સાઇડથી. તો ઓવરઓલ બજેટ એકદમ ન્યુટ્રલ છે. તો બજેટ ન્યુટ્રલ છે એમ ખાસ કરીને જામનગર વાસીઓ પાસેથી જાણશું. બેન, ખાસ કરીને આ વખતે જે એક જાહેરાત કરવામાં આવી છે કે હરેક જિલ્લાઓમાં કન્યા છાત્રાલયો બનશે, તો ખાસ કરીને એ બાબતમાં તમારું કેવું શું છે, અને બીજા બજેટમાં તમે બીજું શું કહેવા માંગશો કે આ બજેટ કેવું છે? હા, બજેટ આ એક મહિલા રાહત માટેનું તો એક સારું એવું પાસ કરવામાં આવ્યું છે કે જેમાં એવું કહેવાયું છે કે દરેક સિટીમાં મહિલા છાત્રાલય હોવી જરૂરી છે, જેનાથી વિમેન ડેવલપમેન્ટ, એનું એજ્યુકેશન એ બધા માટે પ્રોત્સાહન મળશે. આ સિવાય ફાઇનાન્સ બજેટમાં આજે જેમ કહેવામાં આવ્યું, જેમાં આવક વેરો કે જે દરેક ઇન્કમ કે દરેક આવક ધરાવતા વ્યક્તિ માટે ચિંતાનો વિષય બની જતો હોય છે, તો એના માટે પણ સરકાર ઘણા ફેરફારો લઈને આવી છે. એમાં કહેવાયું છે કે જે નવો ઇન્કમ ટેક્સ એક્ટ રજૂ કરવામાં આવશે, જે 1/4/2026 લાગુ થઈ છે, અને તેમાં ખૂબ વધુ આવક માટે એક્ઝેમ્પશન્સ દેવામાં આવ્યા છે. અને બીજું કહીએ તો એમાં સ્મોલ બિઝનેસ જેમ કે નાની વ્યવસાય ધરાવતા લોકો, જેના માટે ઘણા રાહત દેવામાં આવ્યા છે. પ્લસ તારીખ કે સમય મર્યાદા ધ્યાન દઈએ તો 31 જુલાઈ જે છે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ માટે લાગુ પડવાની છે. એ સિવાય જેની નોન ઓડિટીઝ લોકો છે એ લોકો માટે 31 ઓગસ્ટની ડેટ કરવામાં આવી છે. આ સિવાય રિવાઇઝડ કે બિલેટેડ રિટર્ન્સ છે તો એના માટે બી તારીખ વધારીને 31 ડિસેમ્બરથી 31 માર્ચ કરી વધુ રાહત દેવામાં આવી છે. એ સિવાય કહીએ તો એક ટીડીએસ TCSમાં પણ ખૂબ રાહત દેવામાં આવી છે, જેથી કરીને આપણા દેશની ફોરેન ડીલિંગ્સ છે એમાં પણ લોકોને ખૂબ રાહત મળે છે. એટલે આ રીતે જોવા જાય તો આવકવેરામાં ખૂબ સરળ અને સારા ફેરફારો કરી દેવામાં આવ્યા છે. એ સિવાય એક નેગેટિવ વાત કરીએ તો ફ્યુચર એન્ડ ઓપ્શન્સ જેમ કહી શકાય કે જેના પરનો STTનો રેટ ઓછા હોવાથી હવે અત્યારે વધારી દેવામાં આવ્યો છે. તો એ રીતે કહી શકાય કે જેમ કહ્યું જીનેશભાઈએ કે આ બજેટ ન્યુટ્રલ છે એવી રીતે. તો બજેટ ન્યુટ્રલ છે એને લઈ અને જામનગર વાસી પાસે ખાસ કરીને આ બજેટ છે ક્યાંક ને ક્યાંક જામનગરમાં ખુશી પણ છે અને ક્યાંક ગમ પણ છે. WHO નું જે સેન્ટર બને છે એને અપડેટ કરવા માટે છે, તો એક સારા સમાચાર છે જામનગર માટે. તો ક્યાંક ને ક્યાંક બ્રાસ ઉદ્યોગને ક્યાંય આમાં એને કોઈ રાહત નથી મળી, એ બાબતમાં શું કહેશો? હા, તમારી વાત સાચી છે કે જામનગર માટે એક બહુ સારી વાત છે કે WHO સેન્ટર જે બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ ટૂંક સમયમાં થવાનું છે, એને અપગ્રેડ કરવાની વાત આવી છે. એ એક બહુ પોઝિટિવ પોઈન્ટ છે.
એની સામે જામનગરનો ઉદ્યોગ જે ક્ષેત્ર છે, જે જામનગર બ્રાસ સિટી તરીકે ઓળખાય છે, તે અત્યારે સખતપણે મંદી ભોગવી રહ્યું છે. જેના ટેરિફ્સને લીધે જેના રો મટીરિયલના ભાવ બહુ વધી રહ્યા છે. એમાં ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને એવી આશા હતી કે જીએસટીના રેટ્સ એની અંદર ઘટે કે એમાં કોઈ એમને રાહત મળે, પણ એ રિલેટેડ વાત કોઈ પણ કરવામાં આવી નથી, જેના લીધે એક નિરાશાજનક વાત છે ને એક નેગેટિવ પોઈન્ટ છે. પણ બજેટની આપણે વાત કરીએ તો બજેટ આપણા માટે એક બહુ સારી વાત છે, કારણ કે ભારત જે વિકસિત ભારત બનવા માંગે છે 2047 સુધીમાં, એ વાત ઉપર ધ્યાન દોરીને અને એ માર્ગદર્શન હેઠળ આ બજેટ કરવામાં આવેલું છે, જેની અંદર બાયોફાર્મા આવનારા 5 વર્ષની અંદર બાયોફાર્માને બૂસ્ટ, ઈ સેક્ટરને બૂસ્ટ આપવામાં આવેલું છે. 10,000 કરોડ રૂપિયા એની અંદર ફાળવેલા છે. એવી જ રીતે જામનગરની પણ ઇન્ડિયાની અંદર, ભારતની અંદર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઊભા થાય એના માટે આવનારા 5 વર્ષની અંદર 10,000 કરોડ ફાળવેલા છે, કે જેથી કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ વ્યવસાય સરળ રહે. અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ વ્યવસાય સરળ રહે એના માટે આપણા માનનીય વિત્ત મંત્રીએ પણ જણાવ્યું કે જે કસ્ટમની અંદર જે બધા ગુડ્સ રિલીઝ થવાની પ્રોસેસ ઘટાડવા, એના દિવસો ઘટાડવામાં આવે, તે બધી જ પ્રોસેસ ઓફિસર ડિપેન્ડન્સી ના રાખે અને એમાં ડિજિટલી બધી પ્રોસેસ થાય, જેથી કરીને ગુડ્સ વહેલા રિલીઝ થઈ શકે. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આપણે ડિપેન્ડન્સી ના રહીએ ક્યાંય, અને આપણે એક્સપોર્ટ્સ વધારી શકીએ. એવી જ રીતે સેમિકન્ડક્ટર મિશન 2.0 જાહેર કરવામાં આવ્યું. પછી બેઝિક કસ્ટમ ડ્યુટીઝમાં ઘણો રાહત આપવામાં આવ્યો છે, કે જે સોડિયમ આયોનેટ છે, જે સોલાર ઇક્વિપમેન્ટ્સમાં જે મેન્યુફેક્ચરિંગમાં જે જોઈએ છે એની અંદર રાહત આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરની અંદર પણ ખાસો એવો ફાળો આપવામાં આવેલ છે. એના ઉપર પણ બેઝિક કસ્ટમ ડ્યુટી માં રાહત આપવામાં આવેલ છે. પર્સનલ ગુડ્સના ઇમ્પોર્ટ ઉપર પણ કસ્ટમ ડ્યુટીની અંદર રાહત આપવામાં આવેલ છે. બહારનું ઇન્વેસ્ટમેન્ટ આવે, કે બહારના દેશો આપણા દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે અને વ્યવસાય કરે, એના માટે પણ એક 2047 સુધી બહારની કોઈ પણ કંપની ક્લાઉડ સર્વિસીસ ઇન્ડિયામાં આપે કે ઇન્ડિયાની બહાર આપે, ઇન્ડિયાનું ડેટા સેન્ટર યુઝ કરીને, તો એ લોકોને 2047 સુધીનો ટેક્સ હોલિડે આપવામાં આવેલ છે, જે ભારત માટે બહુ સારી વાત છે. ને વ્યવસાયિક દ્રષ્ટિએ આ બજેટ બહુ વધારે ધ્યાન દોરે છે, અને વ્યવસાયિક ડેવલપમેન્ટ થાય એના માટે મહાત્મા ગાંધી ગ્રામીણ સ્વરાજ યોજના પણ જાહેર કરવામાં આવી, જેનાથી ખાદી અને ટેક્સટાઇલ પાર્ક્સ ડેવલપ કરવામાં આવે. એ ટેક્સટાઇલ પાર્ક્સ ડેવલપ કરવામાં આવે એના માટે જામનગર માટે વળી પાછો એક પોઝિટિવ પોઈન્ટ છે, કારણ કે જામનગર બાંધણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો જામનગરના બાંધણીના વેપારીઓ માટે પણ એક બહુ પોઝિટિવ પોઈન્ટ છે. સો આ બજેટ એક મેન્યુફેક્ચરિંગ દ્રષ્ટિએ અને વ્યવસાયિક રૂપે ખાસું ડેવલપમેન્ટ થાય અને રાહત મળે એના માટેનું આ ધ્યાન દોરવામાં આવેલ છે. જેમ તમે વાત કરી કે દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય ઊભી થાય, એવી જ રીતે દરેક ડિસ્ટ્રિક્ટમાં કન્યા છાત્રાલય ઊભી થાય, એવી જ રીતે શી માર્ટ નામનું ડેવલપ કરવામાં આવે દરેક જિલ્લામાં, કે સ્ત્રીઓને એન્ટરપ્રેન્યોર બને એ પ્રોત્સાહન માટે શી માર્ટ ઊભા કરવામાં આવે. પછી જેમ ભાઈએ જણાવ્યું કે 3 આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવાની વાત આવે છે, એવી જ રીતે ડિઝાઇન ક્ષેત્રે વધારે ધ્યાન દોરવામાં આવ્યું છે. ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવાની વાત આવેલ છે. એવી જ રીતે ટુરિઝમ સેક્ટરને ધ્યાન દોર્યું છે, તો ટુરિઝમ નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટને રિપ્લેસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટુરિઝમ ઊભું થાય એ વાત પણ કરવામાં આવી છે. અને અત્યારે આજના યુવાઓમાં જે કન્ટેન્ટ ક્રિએશનનું પ્રોત્સાહન છે, એના માટે થઈને 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજની અંદર કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ ઊભા થાય એની વાત પણ કરવામાં આવેલ છે, જે આગળના જમાનામાં કે આવનારા ભવિષ્યની પેઢી માટે આ બહુ લાભદાયક છે. તો આ જ રીતે જામનગર વાસીઓ આ બજેટને ખૂબ વધાવી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક આ બજેટને લઈ અને 2047માં જે ભારત વિકાસની ગાથાની વાત કરે છે, એમાં ક્યાંક ને ક્યાંક આ બજેટને લઈ અને ક્યાંક વિકાસને હરણફાળ ગણશે એવું દેખાઈ રહ્યું છે. કે આને લઈ અને ક્યાંક ને ક્યાંક જે કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે, વિદેશી કંપનીઓ આવે, એને લઈને ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં રાહત દેવામાં આવી છે. એને લઈને ક્યાંક ને ક્યાંક આ બજેટને વધારવામાં આવી રહ્યું છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.